જુબેરભાઈ, જ્યારે પ્લાન મંજૂર કરવામાં આવે ત્યારે એમાં જે રોડ મૂકવામાં આવે છે અને જે સીઓપી છોડવામાં આવે છે કે જે માર્જિન કાયદેસર છોડવાનું થતું હોય તે માર્જિન છોડવામાં આવે છે તે સોસાયટીની સંયુક્ત માલિકીનું ગણાય. ભલે એ બંગલાનો છેલ્લો પ્લોટ હોય તેથી પણ એ રોડ એ બંધ સભ્ય કરી શકે નહીં, કારણ કે એ સોસાયટીની માલિકીની છે. સોસાયટીની જગ્યા માલિકીની જગ્યામાં હસ્તક્ષેપ કરવાનો સરકારને સત્તા રહેતી નથી. બહુ તો આપ એવું કરી શકો કે કોઈ જનરલ મિટિંગ કરી અને એમાં એવો કોઈ ઠરાવ કરી અને થઈ શકતું હોય અને યુનાનિમસલી કંઈક એવો ઠરાવ કરે તો એવી થોડી ઘણી શક્યતા છે. પણ સામાન્ય રીતે સોસાયટી પોતાનો કોમન પ્લોટ 100% મેમ્બરની સંમતિ હોય તો પણ વેચી શકતું નથી. તેવી રીતે કોઈ પણ રસ્તો બી 100% સંમતિ હોય તો પણ કોઈ બંધ કરી શકતું નથી. એટલે સોસાયટીનો જે માલિકી છે, જે કોમન માલિકી છે, તેને તબદીલી પર એવો અધિકાર રહેતો નથી.